લખતર સ્ટેટ નામદાર ઠાકોર સાહેબ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન કર્યું. પ્રશાસને શાલ ઓઢાડી ઠાકોર સાહેબનું સન્માન કર્યું. 96 વર્ષીય ઠાકોર સાહેબ ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. આગામી તારીખ 7/5/2024ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે થઈને જુદી જુદી કામગીરી શરૂ કરવામાં આવી છે. ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ માટે પોસ્ટ બેલેટ પેપરનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સિનિયર સિટીઝન દિવ્યાંગ મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે થઈને આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે સિનિયર સિટીઝન મતદારની યાદી બનાવી બીએલઓ દ્વારા તેની રૂબરૂ મુલાકાત લઈ તેમને સંમતિ લઈ તેના ઘરે મતદાન કરવા માટે જવું. ત્યારે લખતર સ્ટેટ ઠાકોર સાહેબ બલભદ્રસિંહ ઇન્દ્રસિંહ ઝાલા 96 વર્ષીય હોય તેમને ઘરે મતદાન કરાવી સંમતિ આપી હતી. આથી લખતર મામલતદારને ચૂંટણી અધિકારી હર્ષવર્ધન પરમાર, નાયબ મામલતદાર મહાદેવભાઈ નાકિયા, ઝોનલ અધિકારી રાકેશ આહિર મતદાન કરવાના સાહિત્ય સાથે લખતર રામમહેલ પહોંચ્યા હતા અને લખતર નામદાર ઠાકોર સાહેબ દ્વારા લોકશાહીના પર્વમાં ભારતની લોકશાહી મજબૂત બને તે માટે થઈને પોતાના મત આપી રાષ્ટ્ર તરફની પોતાની ફરજ અદા કરી હતી. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.